નિલેશભાઈ, મને યાદ છે તમે એ દિવસોની અંદર ચેમ્બરમાં જોડાયા હતા, ટેક્સટાઇલના ઉદ્યોગ સાથે જોડાયા હતા, અને પ્રમાણિકતાથી કહું તો તમે મને જ્યારે સમજાવતા હતા કે હું આ પ્રવૃત્તિમાં જોડાઉં છું, મને મજાક લાગતી હતી, અને કદાચ મેં તમારી મજાક પણ ઉડાડી. લોકો હસતા નહોતા મારી જેમ? ઘણા બધા લોકોને એવું હતું કે આ તો ઠીક છે, હમણાં શરૂઆત કરે છે અને પોતાના ફાધરને જરૂરિયાત છે એટલે કામ કરી રહ્યો છે. જ્યારે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા તમારે હું રજિસ્ટર્ડ તમારું નામ કેડેવર લિસ્ટમાં નથી કરાવતો, તો મારા પપ્પાએ મને શું કીધું ખબર છે? કે તું જે વિચારે છે ને એ સાચું વિચારે છે. સ્વને માટે નહીં જીવવાનું, સર્વને માટે જીવવાનું. એમણે મને કીધું કે મેં તો મારું જીવન જીવી લીધું છે, પરંતુ મારી સાથે જે ડાયાલિસિસ કરાવી રહેલા નાની ઉંમરના લોકો છે, જેના પર એનો આખો પરિવાર નિર્ભર છે, એને મળે એ વધુ જરૂરી છે. રોનકભાઈ, તમે વિચાર કરો કે મારા ફાધરના 2004માં ડાયાલિસિસ શરૂ થયું, 6 સપ્ટેમ્બર 2011ને દિવસે મારા ફાધરનું અવસાન થયું. 750થી વધુ ડાયાલિસિસ થયા. અમે નામ પણ રજિસ્ટર્ડ ન કરાવ્યું. મારા પપ્પાએ શિક્ષણ આપ્યું એટલે અમે નામ પણ રજિસ્ટર્ડ ન કરાવ્યું અને આ કાર્ય ચાલતું ગયું.